જય માતાજી ભાઈ, અમે આયા હા 10-15 જણા. અમે વાસા દાદાએ દર્શન કરવા ગયા હા અને કહેવાય છે કે પહેલા જૂના ઐતિહાસિકમાં એક વસરાજ દાદા જે હતા એમનું સ્થળ 30-35 કિલોમીટર દૂર જયેલું હોય અને એમના જે ધડ અને જે મસ્તક છે એમની જગ્યાએ આશરે 30-35 કિલોમીટર દૂરી પર છે. એટલે અંદર જે રણની અંદર છે એ ત્યાં દર્શન કરવા ગયા. પહેલાં જૂના જમાનામાં જે પહેલાં કહેવતો કે જે સાંભળીએ છીએ અને અત્યારે અમે આ 10-35 જે 10 જણા ભાઈઓ હોય એ આવ્યા હોય અને દર્શન કરવા ગયા. 3-4-5 બાઈકો લઈને ગયા છે. લોડો ચાલુ કરી નાખ્યું. આવી ગયા હા હા તો માટી ઉડાડતા જ આવ્યો આને હવે રે ત્યાં ખાલી ઉભો રે ખાલી 5-10 મિનિટ ચિંતા ના કરી કોઈ નહીં ના હા તો અલા ઢાબો ચો હોય क्या तो फुका गाड़ा है कौन आगल है हम बता जो अभी हाल आगल बता मारी नहीं चिंता ना करी બધા કેડે રાખવાના હે પેલા મારા 2 જણા માટી ઉડાડતા જાય એ 2 જ આગળ હે બીજું કોઈ નહીં પેલા ઉભા વિડીયો તો ચાલુ જ છે. એક વખત જો આપણે આગળથી જઈએ ને તો માટી ઉડતી હોય ને ત્યાં મોટો ભૂકા કાઢી લાવો મેમન કે રસ્તો સારો હોય મેમન કે રસ્તો સારો એ શક્તિસિંહ કે રસ્તો સારો હોય ચાલુ હે ગાઈસ તો જાય તેલ પીવા રણ ચાલુ રણ ચાલુ થયું હા મેમન કહેતા હતા રસ્તો સારો હે અને જાગ્યો કે દોડાવવાની મજા આવશે હા નહીં મેમન કહેતા હતા કે રસ્તો સારો હોય આ રસ્તો કેવો હજો ખાલી એટલે આપણે આવો રસ્તો ચિંજુવાળાથી તો સારો રસ્તો ચાલુ થાય પાડીશ નહીં ચિંતા ના કરીશ ઢહો આવે છે ને
વાત સાચી હોય ને ક્યાં અમારા ખાસ મારા ભાઈ જે કરણ છે, અજુભાઈ, જે જયુભાઈ અને દરેક મારા ભાઈ પેલા જે 4-5 જણા છે ભાઈ, અમે બધા સાથે જ આવ્યા છે અને ચાલો તમને દર્શન કરાવું છે. ચલો મુલાકાત. ચલો હળો તાન. વાહ બ્લોગર, વાહ મજા આયા. ખાલી હાલ જ ના ચાલુ જ છે. હવે મજા જ હવે આપણી ઘણું શટલ કોઈ જોયું તો હે જ નહીં. આવી ગયા હવે વાસળા દાદાએ. આ કહેવાય છે કે બહુ જૂનો ઐતિહાસિક આ જે સ્થળ છે ત્યાં આવેલું છે આ મંદિર, અને જે રણની અંદર તે જૂની કહેવતોમાં કહેવાય છે, પણ તમે આજે નજરે જોયું, અમે હકીકતમાં તમને બતાવીશું. જય માતા. જોઈ ગયા પેલા જોઈ ગયા.
કોટવારે ભાઈ